તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અને થેન્ક યુ, સૌથી પહેલાં તો બધાને દિલથી થેન્ક યુ, કારણ કે એક ભરતાને તમે ભરત આહિર બનાવી દીધો છે. સિરિયસલી ગાઈસ, હું મજાક નથી કરતો જરાય પણ. આજથી 3 વર્ષ પહેલાં ભરત આહિર કોણ છે એ ભરતને ટૂંકમાં એના ગામમાં પણ કોઈ ના ઓળખતું, અને અત્યારે એને આખા ગુજરાતની અંદર ઓળખે છે. તો બધા તમે છો એટલે મને બધા ઓળખે છે, બાકી આપણે કંઈ ઓકાત નથી. આ વરના ગાડી લઈને ફરવું, આ થાર ગાડી લઈને ફરવું, આ બુલેટ લઈને ફરવું, એટલા પૈસા ઉડાડવા, આ કરવું તે કરવું, મારી ઓકાત બહારની વસ્તુ છે. મેં ક્યારેય વિચાર્યું નથી, અને કોઈ કદાચ મારી પેઢીમાં કોઈ વિચાર્યું નહીં હોય આ વસ્તુ. મેં નથી વિચારી, અને એ આજ ટૂંકમાં મારી લાઈફની અંદર રન કરે છે એ વસ્તુ. એટલે બહુ અંદરથી મજા આવે છે. તો એના માટે ફરી પાછું બધાને એકવાર નહીં 1000 વાર થેન્ક યુ. સિરિયસલી ગાઈસ, બહુ બધી જીવનની અંદર પરિસ્થિતિ જોઈ છે, ખરાબ દિવસો જોયા છે, સારા દિવસો જોયા છે, દુઃખના દિવસો જોયા છે, સુખના દિવસો અત્યારે હું જોઉં છું. આ બધા તમારા સપોર્ટના લીધે અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ. બાકી મારી 7 પેઢીમાં કોઈ યુટ્યુબની અંદર નથી આવ્યું, ઇન્સ્ટાગ્રામની અંદર નથી આવ્યું. શું વાત કરું, મારા પાસે શબ્દ નથી યાર. આ વસ્તુના હું સપના જોતો, અને અત્યારે આ મારી લાઈફની અંદર આ વસ્તુ રન કરે છે. તો ક્યારેક મારી રાતે નીંદર પણ ઉડી જાય છે કે ભાઈ નહીં, આ વસ્તુ આપણી ઓકાત બહારની વસ્તુ છે, આ કંઈક ચમત્કાર છે. બાકી આપણે આ રીતના ના હોય. ઘણી વાર વિચાર આવે છે કે ઘણા એવા છોકરા હોય છે, ઘણી એવી બહેનો હોય છે જે વિડીયો પાછળ મહેનત કરતા હોય છે, ફૂલ મહેનત કરતા હોય છે. એને એક સપનું હશે ત્યારે એ બધા લોકો મહેનત કરતા હશે. અને ક્યારેય પણ ભાઈ આપણા ઘરે કોઈ પણ વિડીયોગ્રાફી કરવા આવ્યું હોય તો સિરિયસલી મેં ક્યારેય ના નથી પાડી. અમુક સિચ્યુએશન એવી હોય જ્યારે શૂટ ના કરી શકતા હોય ત્યારે કદાચ કોકને ના પાડી હોય તો દિલથી સોરી. બાકી લગભગ મેં કોઈને ક્યાંય ના નથી પાડી, બધાને મેં પણ સપોર્ટ કર્યો છે. કારણ કે ભાઈ એકબીજાના સપોર્ટથી જ આગળ વધી શકો તમે, એ તો 120%ની વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે ફરી પાછું બધાને દિલથી થેન્ક યુ, કારણ કે તમારો ભાઈ એક બ્રાન્ડ લોન્ચ કરે છે, જે એ પણ મારી ઓકાત બહારની વસ્તુ છે. એવડી મોટી બ્રાન્ડ ચલાવવી અને માર્કેટની અંદર રન કરવી એ કંઈ સહેલી વસ્તુ નથી. પણ હા, મને એક અભિમાન છે, એક ગર્વ છે તમારો, કે નહીં ભાઈ પબ્લિક આપણી જોડે છે તો બધી વસ્તુ થઈ જાય. કંઈ પણ ઓલું નથી એમ કે બધી વસ્તુ પોસિબલ છે મારા માટે. અત્યારે 4 થી 5 દિવસની અંદર એ બ્રાન્ડ હું ચાલુ કરું છું, અને ક્યાંય તમને ઓફલાઈન સ્ટોર જોવા નહીં મળે. એવું નહીં કે ભાઈ તમારી શોપ ક્યાં હશે, આ તે નહીં ભાઈ, શોપ નહીં, બધું ઓનલાઈન વર્ક થવાનું છે. આખી સિસ્ટમ હું તમને સમજાવીશ, હજી એક હું વિડીયો નાખવાનો છું, પણ 5 દિવસની અંદર એટલી ખબર પડે છે કે આપણી બ્રાન્ડ એકદમ સ્ટાર્ટ થઈ જશે. અને ઘણા બધાના પ્રશ્નો એ પણ હતા કે ભરતભાઈ તમે એટલા દિવસથી આ વિડીયો કેમ નથી નાખતા? તો એનું કારણ કંઈક આ જ છે કે આ બ્રાન્ડની પાછળ અમે 6 થી 7 મહિનાથી આ કન્ટિન્યુ કામ કરીએ છીએ, ત્યારે આ બધી વસ્તુ પોસિબલ થાય છે. દિવસ અને રાત એક કરી નાખ્યું છે આ વસ્તુને સમજવામાં, જાણવામાં, બનાવવામાં. એટલા માટે ક્યાંક ને ક્યાંક હું વિડીયો શૂટ નહોતો કરી શકતો, પણ હવે ડેઈલી વિડીયો શૂટ કરીશું. 5 દિવસ પછી હજી એક વખત બ્રાન્ડનું લોન્ચિંગ થઈ જાય, એક વખત બધું કામ એકદમ સરખું ચાલવા માંડે, પછી આપણે પાછા વિડીયો બનાવશું. અને ઘણા લોકો એમ પણ કમેન્ટ કરશે આગળ, મને ખબર છે, બહુ સારી રીતના અને બહુ સ્પષ્ટ રીતના, કે ભરત આહિરને ગેમ બંધ થઈ ગઈ છે, ગેમના પ્રમોશન બંધ થઈ ગયા છે, એટલા માટે આ બધા નાટક કરે છે બ્રાન્ડ બનાવવાના. તો નહીં ભાઈ, ગેમ બંધ થઈને 5 થી 6 દિવસ થયા છે સમથિંગ. કોઈ પણ લોકો આમાંથી અજાણ્યા નથી, બધાને ખબર છે. આ વસ્તુ પાછળ અમે 6 મહિનાથી મહેનત કરીએ છીએ. આ તો આપણે 120% બ્રાન્ડ આપણી બનાવવાની હતી, અને ગુજરાતની અંદર એકદમ તમે કહો ને તો આમ છવાઈ જવાની છે, કારણ કે મને તમારા ઉપર વિશ્વાસ છે.
બસ એટલું જ કહેવું હતું. તમારા ભાઈને સપોર્ટ કરજો. બાકી મારાથી બનતી મહેનત હું કરીશ. અને ઘણા લોકો એમ કહે છે તું તો બધી પબ્લિકને આડા રસ્તે લઈ જાશો, ગેમના વિડીયો બનાવશો. તો એક વસ્તુ કહી દઉં તમને બધાને કે આ જનરેશન કોઈ પણ એવી નહીં હોય કે જેને પ્રોપર બધું નોલેજ ન હોય. જે ગેમ રમવા જતા હોય એ બધું નોલેજ લઈને જ જતા હોય છે, બરાબર. અને કોઈ પણ લોકોને મેં બળજબરીથી નથી કીધું કે તમે ગેમ રમો ને રમો. અને દરેક મારા વિડીયોની અંદર લાસ્ટની અંદર 3 થી 4 સેકન્ડ મારી એવી હોય જ છે જેની અંદર હું બધાને વોર્નિંગ આપતો હોઉં છું ભાઈ કે આ ગેમની અંદર પૈસા નાખવા નહીં. તમે કદાચ મારું ઇન્સ્ટાગ્રામ ચેક કરજો, હજી હાઇલાઇટની અંદર પણ છે, મેં ચેતવણી કરી અને એક સિમ્બોલ મારેલું છે, એ હાઇલાઇટ ઉપર ચેક કરજો. બહુ એટલે બહુ સ્પષ્ટ રીતના હું કહું છું કે ક્યાંય પણ ગેમિંગની અંદર તમારા પૈસા નાખવા નહીં. હા, બાકી ઉડતું તીર લેવાવાળા છે તો લે છે, અને મને તીર આપવાનો શોખ પણ છે, એવું તમે કહી શકો. તો કંઈ ભાઈ એ બધી સાઈડની વસ્તુ છે. તમને કદાચ ખબર હોય તો 6-7 મહિના થયા તમારો ભાઈ કન્ટિન્યુ કોન્ટ્રોવર્સીની અંદર જ ચાલે છે. બહુ ડિપ્રેસ થયો છું હું ભાઈ માઇન્ડલી. પણ હા, મને એક અંદરથી વિશ્વાસ હતો કે નહીં ભાઈ મારી જોડે પબ્લિક છે. 7 થી 8 દિવસની અંદર મારા 50 કે ફોલોવર ઓછા થયા હતા, ડાઉન થયા હતા. પણ હા, એક વાત મજા પણ આવતી હતી કે જેટલા આપણા સપોર્ટ કરવાવાળા હતા ને એ હજી આપણી પાસે છે. જે ઉપર સપોર્ટ કરતા હતા ને એ મને અનફોલો કરીને વયા ગયા છે. પણ હજી એક વસ્તુ કહું છું, મેં ક્યારેય પબ્લિકને ખોટી રીતના નથી કરી. મેં મારો મજાક ઉડાડી, મારી ફેમિલીનો મજાક ઉડાડી અને મેં કોમેડી કન્ટેન્ટ બનાવ્યા છે તમને હસાવવા માટે. પણ અમુક પબ્લિક હોય છે જે તમે છાતી ચીરીને બતાવો ને તો પણ તમારા વખાણ જ કરે, કોઈ દી વખાણ ન કરે. પણ કંઈ વાંધો નહીં, એવા 3-4% લોકો છે. બાકી 97-98% લોકો તો આપણા ફેવરની અંદર છે, આપણે ચાહવાવાળા છે. કે કદાચ ભરતભાઈ તમે ગમે એ વિડીયો બનાવો, અમે લાઈક ઠોકી દેશું, કમેન્ટ કરી નાખશું. એ પ્રેમ છે. ઘણા લોકો યાર મને રસ્તામાં મળતા હોય છે, ખબર નહીં હું કંઈ એવડો કંઈ મોટો નેતા પણ નથી, વડાપ્રધાન પણ નથી, તો પણ એ ભાઈ રામ રામ કરતો હોય ને મારી જોડે એના હાથ ધ્રુજતા હોય છે. આ બધું ક્યારે પોસિબલ છે? હું અંદરથી વિચારું કે યાર મારી અંદર એવી વસ્તુ શું છે કે આ પબ્લિક યાર મારાથી આમ મળવા માટે આમ એક સપનું. હા યાર, મને ઘણી બધી કમેન્ટ આવે છે, ઘણા બધા કોલ્સ આવે છે, મેસેજ આવે છે કે ભાઈ ભરતભાઈ તમને મળવાનું સપનું છે. અરે યાર શું છે એવું બધું મારામાં? મને અંદરથી બહુ વિચાર આવે એવા બધા. જે છે એ તમારી બધીની દયા છે, ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે. ક્યાંક આગલા જન્મમાં કે એથી આગળના પાછળના જન્મમાં મેં ક્યાંક એવા પુણ્ય કર્યા હશે, મારા મા બાપે પુણ્ય કર્યા હશે, ત્યારે આ બધી વસ્તુ પોસિબલ છે. સિંગલ ટેકની અંદર વિડીયો છે, કંઈ વાંધો નહીં. હવે હું કદાચ 4 થી 5 દિવસની અંદર ફ્રી થઈશ એટલે ડેઈલી વિડીયો બનાવીશ અને તમને મોજ કરાવીશ. એટલે જરાય ટેન્શન લેજો નહીં. તમારા ભાઈને સપોર્ટ ક્યારે રાખજો, સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને મારો વિડીયો આવે એટલે કમેન્ટ કરી જ નાખવાની. એટલે બધી કમેન્ટ અમુક ફેર એવું થતું હોય છે કે ભાઈ ટાઈમ મળે તો હું બધી કમેન્ટ રીડ કરતો હોઉં છું. અમુક વખત એવું હોય છે કે ભાઈ ટાઈમ નથી મળતો તો નથી વાંચતો. પણ હા, તમે કરી નાખજો કમેન્ટ, એટલે કદાચ. અને પ્લીઝ ગાઈસ, હું એમ કહું છું કે કમેન્ટ ના કરો તો પણ ચાલશે, પણ કરો ને તો એવી કમેન્ટ કરજો કે તમારા ભાઈને અંદરથી મોટિવેટ થવો જોઈએ હું, એવું નહીં કે ડિમોટિવેટ. અને ક્યારેય પણ મેં ખરાબ વસ્તુ બતાવી નથી વિડીયોમાં. ઘણા લોકો તો એમ પણ કહેતા હોય છે કે બ્રતાહિર આમ છે ને તેમ છે, ઘરની બેન દીકરીને બતાવે છે ને આ છે ને તે છે, ઘણી બધી વસ્તુ તમે જોઈ હશે. પણ હા, હું એક વસ્તુ એ કહું છું કે મારે જેટલો હક છે સોશિયલ મીડિયામાં આવવાનો, એક છોકરાને જેટલો આગળ વધવાનો હક છે એટલો જ હક એક દીકરીનો પણ છે. ભાઈ હું એમ કહું છું કે આપણે છોકરા તો કંઈ ના કહેવાય, સોશિયલ મીડિયા ઉપર અને ટૂંકમાં ઓફલાઈન બિઝનેસની અંદર
અત્યારે જેટલી છોકરીઓ ઘૂસી ગયું છે ને, મને એવું લાગે છે કે 10-15 વર્ષની અંદર છોકરા ઘરે છે ને શાકભાજીને સુધારશે. ખરેખર યાર દિલથી એમ થાય કે નહીં, છોકરીઓ બહુ આગળ વધી ગયું છે આ જમાનામાં. તમે ગમે ઓફિસે જાઓ, બેંકની અંદર જાઓ, રેલવે સ્ટેશનની અંદર જાઓ, એરપોર્ટની અંદર જાઓ, ગમે એ જગ્યાએ તમારે જવાની છૂટ. ક્યાં છોકરીઓ નથી હોતી? તો આ તો સોશિયલ મીડિયામાં આવે છે. બીજું કંઈ તમને કંઈ ખરાબ ઓલું કંઈ કરતા નથી, ખરાબ વસ્તુ કંઈ અમે નથી બતાવતા. અમે અમારા માન મર્યાદાની અંદર વિડીયો બનાવીએ છીએ. અમે આખો દિવસ કઈ રીતના અમારો દિવસ પસાર કરીએ છીએ, કઈ રીતના હસી મજાક કરતા હોય છે, કઈ રીતના અમે રહેતા હોય છે, એ બસ અમે તમને બતાવીએ છીએ. અને તમે બધા ઇન્ટરેસ્ટની અંદર ધરાવો છો તો બસ મજા આવે છે. પણ ઘણા લોકો એવા છે કે જેને એમ થાય છે કે ભાઈ આમ તેમ છે. ભાઈ હું એક વસ્તુ કહું છું, ગામડાની મેન્ટેલિટી હજી ટૂંકમાં એની એ જ છે. પણ હું એમ કહું છું કે એ આપણી યંગ જનરેશન છે ને, એને સમજવા જેવી વસ્તુ છે કે ક્યાંય પણ આગળ જવું હોય તો અચકાવાનું નહીં, એકબીજાનું સાંભળવાનું નહીં. સગાવાલા ઘણા બધા મને મેકીને વયા ગયા છે અને પાછા આવવા માંડ્યા છે. બોલાવા નથી પડ્યા, પાછા એમનેમ આવે છે એની રીતે. પણ એક વખત તમે સક્સેસની સીડી ચડી જાવ ત્યારે આવે, ત્યાં સુધી કોઈ ના આવે. બસ કંઈ વાંધો નહીં, હમણાં 4 થી 5 દિવસની અંદર એક ન્યૂ બ્રાન્ડ લોન્ચ કરું છું. તો બધા સપોર્ટ કરજો. અને હજી એક પાછો વિડીયો મેલીશું જ્યારે ઓપનિંગ થવાનું હશે બ્રાન્ડનું આપણે, ત્યારે એના આગલા દિવસે હું વિડીયો મેલીશ. એટલે બધા લોકો મારો વિડીયો શેર કરજો. ત્યારે મને એમ થવું જોઈએ કે ના ભાઈ, આપણી એટલી મહેનત કર્યા બાદ સફળતા મળી ગઈ છે. બસ મને થોડોક મોટિવેટ કરી નાખજો, એટલે બસ બીજું કંઈ નથી જોતું. બાકી બધું હેન્ડલ કરી લઈ. તો કંઈ વાંધો નહીં, બધા આવજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખજો. અને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો, એટલે જરાક હું વધારે મોટિવેટ થાઉં. બાકી વ્લોગ તો આપણા 5 દિવસ પછી એકચ્યુઅલી આવવાના જ છે. વ્લોગ તો એકચ્યુઅલી શું છે, મારે બનાવવા પડે સમજ્યા. પણ હમણાં થોડીક ભીડમાં હતો એટલે નહોતા બન્યા. તો બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ. જય માતાજી, જય દ્વારકાધીશ.